રાજકોટમાં ફરી એકવાર બુલડોઝર કાર્યવાહી થવાની છે। રાજકોટ મનપાનું બુલડોઝર ચાલ્યું છે। ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। વિજિલન્સ શાખાની ટીમ દ્વારા બંદોબસ્તમાં હાજર મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। તો રાજકોટમાં જેટલા પણ ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે તેના સામે એક પછી એક કાર્યવાહી થઈ રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। મયુર, એક પછી એક જેટલા પણ ગેરકાયદે બાંધકામો રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ઊભા કરવામાં આવ્યા છે ત્યાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે, એ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। બિલકુલ ભાવિની, જંગલેશ્વર બાદનું આ બીજું મોટું ડિમોલેશન છે કે જેમાં 33 કરતા વધુ ગેરકાયદે બાંધકામો રસ્તા ઉપર ઊભા હતા તેને તોડી પાડવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। રાજકોટ મહાપાલિકાના ટીપી વિભાગના થાબણભાણા હેઠળ વર્ષોથી આ ગેરકાયદે બાંધકામો અહીંયા ધમધમતા હતા। 2 થી 3 વખત અહીંયા ડિમોલેશનની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ઘર્ષણ થવાના કારણે ડિમોલેશન મુલતવી રહ્યું હતું। પરંતુ હવે મહાપાલિકાનું તંત્ર, ખાસ કરીને વર્તમાન તંત્ર છે, એ મક્કમતાથી આગળ વધી રહ્યું છે। જંગલેશ્વરની સફળતા બાદ રાજકોટના અલગ અલગ વિસ્તારના ગેરકાયદે બાંધકામો છે તેનું હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં સૌથી પહેલા ભીમનગર કે જે કાલાવા રોડ જડુસ રેસ્ટોરન્ટની પાછળ આવેલું છે, કરોડો રૂપિયાની કિંમતી જમીન ઉપર કે જ્યાં રસ્તો બનવાનો હતો, 60 મીટરનો જે પહોળો રોડ આખો હતો તેના ઉપર ગેરકાયદે બાંધકામો ધમધમતા હતા અને તમામ ગેરકાયદે બાંધકામો છે એને પ્રથમ તબક્કાની અંદર તોડી પાડવા માટે અહીંયા જેસીબી મશીનો છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક પછી એક અત્યાર સુધીની અંદર લગભગ 20 કરતા વધુ ગેરકાયદે બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે। કુલ મિલાવીને આજે એક જ દિવસમાં 33 કરતા વધુ ગેરકાયદે બાંધકામો છે તેને તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર ભીમનગરની અંદર આવેલા જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા ગેરકાયદે બાંધકામો ધમધમતા હતા। આ તમામ ગેરકાયદે બાંધકામો અંગે તંત્રને ખબર હતી। ટીપી વિભાગના થાબણભાણા અને રહેમ નજર હેઠળ આ તમામ ગેરકાયદે બાંધકામો, ઓરડીઓ, ગેરકાયદે કતલખાના છે અહીંયા ધમધમતા હતા અને હવે આખરે કાર્યવાહી કરવામાં આવી છે। કોર્પોરેશનના તંત્રે ચાલુ વર્ષે નિર્ણય કર્યો છે કે એક પણ પ્રકારના ગેરકાયદે બાંધકામો છે એ રાજકોટ શહેરની અંદર ચલાવી લેવામાં નહીં આવે। ભૂતકાળની અંદર મનસુખ સાગઠિયા ટોળકી દ્વારા તમામ ગેરકાયદે બાંધકામો છે તેના ઉપર રહેમ નજર રાખવામાં આવી હતી। અહીંયા સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યા છે કે ટીપી વિભાગના કેટલાક જૂના અધિકારીઓ છે તેમને હપ્તા લઈને અહીંયા ગેરકાયદે બાંધકામો છે એ કરવા દીધા હતા અને ત્યારબાદ આખા ગેરકાયદે બાંધકામોની હાળમાળા છે એ અહીંયા સર્જાઈ હતી। ભીમનગરને સૌથી મોટી બીજી ઝૂંપડપટ્ટી કહેવામાં આવે છે અને અહીંયા રોડ ઉપર જ ગેરકાયદે બાંધકામો ધમધમતા હતા। હવે ટાઉન પ્લાનિંગ વિભાગ, વિજિલન્સ વિભાગ અને આરએમસી નો વિભાગ છે અહીંયા ત્રાટક્યો છે। એક પછી એક ગેરકાયદે બાંધકામો છે તેના ઉપર બુલડોઝર ફરી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે એને નોટિસ પણ ફટકારી દેવામાં આવી હતી। પ્રથમ તબક્કે 33 જેટલા ગેરકાયદે બાંધકામો છે એને તોડી પાડવામાં આવી રહ્યા છે અને અહીંયા જેસીબી છે એ રોડ ઉપર કે જે 60 મીટર લાંબો અને 12 મીટર પહોળો રોડ છે તેના ઉપર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો છે તેમને તોડી પાડવામાં આવી રહ્યા છે। લોકો વિરોધ ના કરે એના માટે અહીંયા વિજિલન્સ છે એ પણ તૈનાત કરી દેવામાં આવી છે। ભાવિની, આભાર માહિતી માટે। તો રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં એક પછી એક ડિમોલેશનની કામગીરી થઈ રહી છે। અત્યારે ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો હતી જ્યાં ગેરકાયદે દબાણ ઊભા કરાયા હતા।